રાધે રાધે, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? આપણે મજામાં આપણે મસ્ત મજાની સર આપણે ટીવીમાં આપણો બ્લોગ આપણો કેમેરો ચાલુ છે અને અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ અને વાગ્યા છે 10. તો ફટાફટ પેલા આપણે જમી લઈએ અને પછી ધાબા પર હું પાણી વાણી છાંટી લીધું છે આપણે નવરો પણ અત્યારે થઈ ગયું છું. તો 10 વાગ્યા ને આપણે ફટાફટ જમી લઈએ. તો જમવામાં આપણે દૂધ ને રોટલી છે. ફટાફટ આપણે જમીને લઈ ગયા છે ત્યારે હવે જઈએ છીએ આપણે બજારે, કારણ કે દોસ્તાનો ફોન આવ્યો એને જવું છે બજારે, કંઈક કામ છે. તો આપણે જઈએ છીએ એમ ભેગે બહાર અને જોઈએ બજારમાં કાંઈ ખરીદી કરવા જાવ તો તમને પણ એક્સપ્લોર કરાવી દઉં. તો તમે ધાબા પર આવ્યા હતા ને, હવે જઈએ આપણે નીચે. ફાઇનલ અત્યારે આપણે આગળ વાસણમાં સમોસા ખાવા અને અમે બધા સમોસા ખાઈ રહ્યા વિશાલભાઈ. હવે આપણે જઈએ છીએ બજાર આંટો મારવા અને ત્યાંથી સીધા લઈ જાઉં ઘરે. ફાઇનલી જશે તો આપણે ઘરે આવતા રહ્યા છીએ અને બજારમાંથી આપણે એક ટોપી લીધી અને આમ તો ગયા હતા નાસ્તો જ કરવા અને ત્યાં બજારમાંથી ટોપી એક લીધી છે. સમજો વાગ્યો 1. તો અત્યારે આપણે બહાર તો જમીન એટલે હવે જમવાનું થશે નહીં. અત્યારે આપણે આવ્યા હતા ધાબેમાંથી, કારણ કે આપણું બ્લૂટૂથ સ્પીકર છે એ બંધ પડી ગયું છે. તો આને રિપેરિંગ ફટાફટ કરી દઈએ અને ત્યાં સુધી રિપેરિંગ કરી અને અત્યારે આપણે બહારથી ઘરે હતા પણ આપણે મોબાઈલ સ્ટોરેજ ફૂલ થઈ ગયો હોય તો એને પણ અત્યારે ખાલી કરવો પડશે, કારણ કે કેટલા દાથી વિડીયો ડિલીટ કંઈ કર્યું નથી. સ્ટોરેજ પણ ઘણો બધો ફૂલ થઈ ગયો છે. કશો બધા એને પણ ડિલીટ કરીને આપણે રેડી કરી દઈએ. તો જો આપણું ત્યાં મસ્તીનું હોમ બની રહ્યું છે. તો ફટાફટ રેડી તો થાય નહીં એટલે વાર લાગશે અને એક મસ્તીનો એને હોમ ટૂર વિડીયો પણ લાવશું આપણે. અને આ તમને થોડુંક સપોર્ટ કરી દઈએ, કારણ કે આપણે જેમના ફૂલ જ ડાઉન ચાલે રહીએ. તો આને પહેલાં ફટાફટ હમું કરી દઈએ અને પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. આપણે બ્લૂટૂથ સ્પીકર હમું થઈ ગયું છે અને એનું ચાર્જિંગ પણ જે હમું કરવાનું તે બધું કરી દીધું. તો જો અત્યારે હવે પાછું ચાલુ થાય, જો ચાલુ થઈ ગયું તો બંધ કરો, કારણ કે આનો અવાજ હશે. તો હવે આપણે કહીએ નીચે મોબાઈલ ચાર્જિંગ નથી તો મોબાઈલ ચાર્જિંગ મૂકી દઈએ અને અડધો કલાક આપણે સૂઈ લઈએ અને આરામ પણ કરી લઈએ. એની 4 વાગી જશે અને આપણે હું કમ્પ્લીટ કરી લીધી છે. તો હવે આપણે બહાર જઈએ, નાઈન ફ્રેશ થઈ ગઈ. ફાઇનલી જશે ને આપણે નાવાનું બહુ મોડું થઈ જાય, કારણ કે વાગ્યા છે 6 એટલે 6:30 ત્યાં આપણે ગયા હતા કામે. નનકું ભરચુંનું કામ હતું તો ત્યાંનું કામ પતાવીને આવતા રહીએ ઘરે. વાગ્યા છે 6:30. હવે આપણે નાહી લઈએ, ફટાફટ ફ્રેશ થઈ જઈએ પછી જઈએ બહાર. તો ફાઇનલી જશે આપણે મશીન નાહી રેડી થઈ ગયા છીએ. તો અત્યારે આપણા દોસ્તારનો ફોન આવ્યો હતો કે આ બારે હવાના આપણે ગયા નથી બહાર, કારણ કે હવાના આપણે ઘરે જતા. તો ફટાફટ માથું ઓળીને આપણે જઈએ બહાર. અને જો વાગ્યા છે 6:30 વાગી ગયા છે. તો મળીએ બહાર, જઈએ શું કામ હશે જોઈએ પૂછીએ. ફાઇનલી કહીએ આપણે બહારથી ઘરે આવતા અને દીવાપતિ પણ આપણે કરી નાખી છે. તો જો દીવાપતિ થઈ ગઈ છે. તો આજ તો મંદિરે પણ નેતા બધા આવ્યા હતા. તો મંદિર દર્શન આપણે કરતા આવીએ. ત્યાં મોબાઈલ નતો લઈ ગયો લોક શોપ નહીં થયો પણ કંઈ વાંધો ત્યાં નેતાની બધા આવ્યા છે. આપણે જવું નથી ત્યાં, પણ જો આપણે દીવાબત્તી થઈ ગયા છે અને રાંધવાનું પણ ચાલુ જ છે. તો હવે આપણે જમી લઈએ અને પછી આજે રામાપીરનો મોટો પ્રોગ્રામ છે તો ત્યાં કલાકાર પણ આવવાના છે. થશે ને તો આપણે ત્યાં પણ બ્લોગ શૂટ કરશું અને જોઈએ કાં તો બ્લોગ એન્ડ કરશું, નેક્સ્ટ બ્લોગમાં દેખાડશું. ફાઇનલી કહીશ અત્યારે આપણે આવ્યા હતા ધાબામાંથી દીવાનું પાણી છાંટવા, કારણ કે આપણે હાલના ગયા હતા કામે. તો પાણી હાલના છાંટી નથી તો અત્યારે આપણે છાંટી નાખીએ એટલે 2 ટાઈમ પાણી છાંટાઈ જાય. તો પાઇપ હતા પાણી ચાલુ કર્યું નથી તો નીચે મોટર ચાલુ કરે એટલે પાણી છાંટી નાખીએ. ફાઇનલી અત્યારે આપણે પાણી છાંટીને અત્યારે જમી પણ લીધું છે. તો આપણે બ્લોગને કંઈ બંધ કરીએ. મળશું નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ. રાધે રાધે.